દર્શક મિત્રો, જો તમે પણ આ વર્ષે તમારા આંગણે નવું ટ્રેક્ટર લાવવાનું સપનું જોઈ રહ્યા છો તો ગુજરાત સરકારે તમારા ખાતામાં સીધા 1 લાખ રૂપિયા જમા કરાવવાની જોરદાર યોજના બહાર પાડી છે। હા ભાઈ, આઈ ખેડૂત પોર્ટલ પર AGR 50 ટ્રેક્ટર સહાય યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। આ યોજના દ્વારા તમને ટ્રેક્ટર ખરીદવા ઉપર કુલ ખર્ચના 25% અથવા રૂપિયા 1 લાખ આ બંનેમાંથી જે ઓછી રકમ હશે તે સબસિડી તમારા બેંક ખાતામાં સીધી જમા થશે। આ સહાય 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના તમામ સરકાર માન્ય ટ્રેક્ટર મોડેલો ઉપર મળવાપાત્ર છે। અને હા, સૌથી અગત્યની વાત, આ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2026 છે, એટલે સમય બહુ ઓછો છે, પણ ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો નથી કરવાની। અને આ યોજના તમારા માટે કેમ નસીબ ખોલનારી સાબિત થશે એ આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ, એટલે આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ ના કરતા। હવે ભાઈઓ, ઘણા લોકો એવું વિચારે છે કે આપણે ભાડેનું ટ્રેક્ટર લઈને આપણું કામ કરી લેશું, એમાં નવું લેવાની શી જરૂર છે? પણ ભાઈઓ, એકવાર શાંતિથી વિચારજો। જ્યારે ગામમાં વરસાદનું પહેલું ટીપું પડે ને ત્યારે આખા ગામમાં ટ્રેક્ટર મેળવવાની હોડ જામતી હોય છે। એવા સમયે જેની પાસે પોતાનું ટ્રેક્ટર નથી એ ખેડૂતની દશા કેવી થાય ખબર છે? આપણે ટ્રેક્ટર વાળાને ફોન કરીને થાકી જઈએ, પણ જ્યાં સુધી તે પોતાના ખેતરનું કામ પૂર્ણ નથી કરતો ત્યાં સુધીથી આપણા ખેતરમાં પગ પણ નથી મૂકતો। અને સિઝન ટાણે તો એમના નખરા એટલા વધી જાય છે કે તેઓ કલાકના ભાડાના ભાવ સીધા ડબલ કરી દે છે, અને આપણે ખિસ્સામાં રોકડા પૈસા લઈને ઊભા હોઈએ તો છતાં પણ તેમની જી હજૂરી કરવી પડે છે। અને હદ તો ત્યારે થાય જ્યારે એ કાં તો બપોરના ધોમ ધકતા તડકે આવે અથવા મોડી રાત્રે આવે। હવે તમે જ કહો, જે વાવણી સવારના અમૃત ઘડી થવી જોઈએ એ કમોસમ થાય તો પાકનો ઉતારો સારો ક્યાંથી આવે? ટૂંકમાં કહીએ તો ખેતર આપણું, મહેનત આપણી, પણ કમાણીનો મોટો હિસ્સો ભાડામાં વયો જાય અને આપણે આખી સિઝન કોકની વાટ જોઈને રહેવું પડે। પણ જરા વિચાર કરો ભાઈઓ, જો આ સબસિડીનો લાભ લઈને એકવાર નવું ટ્રેક્ટર તમારા ઘરને આંગણે આવી જાય તો તમારી આખી જિંદગી બદલાઈ જશે અને તમે તમારા ખેતરના અસલી રાજા બની જશો। અને જેવું આકાશમાંથી વરસાદનું પહેલું ટીપું પડે, કોઈની પણ રાહ જોયા વગર એ જ મિનિટે ટ્રેક્ટર ચાલુ કરીને સીધા ખેતરે પહોંચી જવાનું। સવારે ખેડવું હોય કે રાત્રે, બધી આપણી જ મરજી, કોઈના નખરા સહન કરવાની ઝંઝટ જ પૂરી। આનાથી ભાડાના હજારો રૂપિયા તો બચશે જ, પણ સાથે સાથે જ્યારે તમારા ખેતરનું કામ પૂરું થઈ જાય ત્યારે તમારી આસપાસના ખેતરો ખેડીને તમે પોતે પણ ભાડાની આવકનું એક સારું સ્ત્રોત ઉત્પન્ન કરી શકો છો। એટલે કે ટ્રેક્ટર પોતાના હપ્તા પોતે જ કાઢી લેશે અને તમારી કમાણી ડબલ કરી દેશે। તો ભાઈઓ, આ યોજનાનો લાભ લેવા માટે તમારે બહુ કંઈ લાંબુ નથી કરવાનું। બસ એક વાત યાદ રાખજો, આ સહાય સરકાર માન્ય મોડલ પર જ મળશે અને સરકારશ્રીની જે વખતની માર્ગદર્શિકા હોય એ નિયમો આમાં લાગુ પડશે। ફોર્મ ભરવા માટે પણ તમારે બહુ દૂર ધક્કો ખાવાની જરૂર નથી। તમે તમારા ગામની ગ્રામ પંચાયતના VC ઓપરેટર પાસેથી અથવા કોઈ પણ CSC સેન્ટર ખાતેથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો। પણ ફોર્મ ભરાવા જતી વખતે તમારા જરૂરી દસ્તાવેજો જેવા કે તમારું 7, 12 અને 8, તમારી બેંક પાસબુક અને તમારું આધાર કાર્ડ ખાસ સાથે રાખજો, જેથી કરીને તમારું ફોર્મ ભરાવતી વખતે કોઈ પણ ભૂલ ના થાય અને તમારી સબસિડી પણ અટકે નહીં। ખેડૂત ભાઈઓ, ટૂંકમાં કહું તો હવે બીજાના ભરોસે બેસી રહેવાનો જમાનો ગયો, માટે આ સરસ યોજનાનો પૂરેપૂરો લાભ લ્યો અને 15 જુલાઈ 2026 પહેલા ગમે તેમ કરીને ફોર્મ ભરી દેજો। અને ટ્રેક્ટર ખરીદી સહાયની આ માહિતી આપણા બધા ખેડૂત ભાઈઓના વોટ્સએપ ગ્રુપોમાં શેર કરી દેજો, જેથી કરીને કોઈ ખેડૂતનું પોતાનું ઘરનું ટ્રેક્ટર ખરીદવાનું સપનું સાકાર થાય। અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અત્યારે 20 HP થી લઈને 60 HP સુધીમાં કઈ કંપનીનું કયા મોડલનું ટ્રેક્ટર ખરીદવું યોગ્ય રહેશે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને યોજનાઓ લગતી આવી જ ઉપયોગી માહિતીઓ સૌથી પહેલા મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવી માહિતીઓ, નવી યોજનાઓ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।